50,000 મેલ્યા છો એમ કેજો પહેલા તો મને. મી ડબલ થવા આલ્યા છે 50,000 રૂપિયા ડબલ થઈને આવશે એટલે આવશે. એટલે ડબલ થઈને એટલે હા કે રીતના ડબલ? હા હા એક ભોજી હતા અને એક ભાઈ હતો તે વાતો કરતા કરતા જતા હતા કે લાખ રૂપિયા લે તો 2 લાખ થાય એટલે 50,000 રૂપિયા આલ્યા છે પણ ફોન કરે ફોન લાગતો નહીં વન. રીત તો એવી આવે છે ને રીત તો એવી આવે છે ને તો ઓય નોય પટાઈ દઉં. એરામાં બાપા પૈસા ખાલી હંગરી રાખવા આલ્યા તોય તમે એમ જોડે હાલ લઈ જાઉં કરી રહ્યા હતા. હવે મારા બાપા પાસે લેજો ને એટલે તમને ફોન પડશે કે 50,000 છે રીતના શો જોઈશે ને હું થાય છે. પછી હરખી તાર બાપા પાસે નહીં જવું પાછા ઘેર હેડ તાર બાપુ આખું ગોમ ગજવજી કણ. અરે હો ગજવતા તમે એ દાવના છો. રીત તો એવી આવે છે ને પટાઈ દઉં 50,000 માં ફતાવું છે. પણ મારી આબરૂ છે તારા બાપા પાસે જે મારી આબરૂ નહીં જાય. સાબરૂ મેલી છે તમે કોઈનું પૂછવું આસું નહીં નિમને માલ દેવાના પૈસા ઓમ તો ખાલી કોકને રૂપિયો આલતા કંજુસાઈ એટલી કરે છે ને અને આ 50,000 આલ દીધા ડબલ કરવા. એ તો ડબલ થઈને પાછા આવશે ફોન પણ ઘેર. તમને એટલી તો ખબર પડે કે લોભમાં માણસ લૂંટાઈ જાય પૈસાથી લૂંટાઈ જાય શું મગજ નહીં હેડતું. પણ આ ગયરા થયા છો છોકરા મગજ દોડાય છે. પણ ફોન લાગતો નહીં હું શું કરું ફોન લગાઈને થાય છે 3 દાડો જી ફોન કરું છું હું તો ફોન જ ચીસો પાવો એટલે છું. તમને વાટમાં કોકીમ કે લાવો પૈસા હું ડબલ કરેલ તો તમે આલ દેવા. પણ વિશ્વાસી આલ્યા ને એ કે હું ભૂવો જઈશું અમે. ઓળખતા નહીં પાળતા નહીં એમને છોકરા આલ દેવાના આવું છે આપણે પેલા ઓળખણ વાળામાં બાપાજી ના આલ્યા હતા ખાલી તમાર હારો બાપ સમન છું ઈવન આલ્યા હતા ઈમાં તમે આટલું બધું વાતો કઈ નાખી ઓમ કઈ નાખે તાર બાપો ઓમ તા બાપો તેમ તો ઈજોન શું બોલવાનું. પણ હું કા મેલે છે તો આવશી પાછા લે પાછા નહીં દઉં તાર બાપાને ઘેર હેડજે ઘેર જો બાપા હેડજે નહીં દઉં અમે તાર બાપો બોલશી પાછા તને ખબર છે હો બોલતા જે જમાઈ તો આખા ગોડા જેવો છે એમ કે છે. બોલાવે ને એ દાવના જ છો. મારી આબરૂ કાઢે ઈકણ મારી આબરૂ કાઢે હું ના કહું છું કે નહીં જાઉં મંદરે પાછી વાળકી હેડ. પાણી તો મારું બેટું છે ભરવાનું નહીં પણ આ વાયરો આઈ કપાવાનો મૂળ હલી જાય એટલે કપાસ જતા રહે છે મને લાગે છે. અમે થોડો રહી જાય તો સારું નકા તો કપા જતા રહે બધા સાપ. પરથીજી છે ફોન કર્યો છે. બોલો પરથીજી બોલો. આ કોઈ ના યાર આ કપાસ જોવા આવ્યો છું ખેતરમાં માટો પેલું ખાડા વાળું નહીં પાણી ભરાય તો છે પણ નીકળી ગયું છે. ઓહ ના યાર હો પૈસામાં તો તમને ખબર છે કે આપણો વ્યવહાર 1 રૂપિયો કોઈનો બાકી ના મેલાય ભાઈ. એ તો લીધા હોય તો પછી હાલવા તો પડે જ કે તાણ. ના આપણો વ્યવહાર કમ્પ્લીટ હો લીધા હોય ને આપણે બાકી નહીં રાખતા. હો કદી કોઈનો રૂપિયો નહીં રાખવાનો. પૈસો ટાઈમસર હાલ દેવો પડે તો ભાઈ ફરી વાર કોક હાલે તો શું થા તમારે વરસાદ કેવો થા. ઓહ ના એ તો વ્યવહારમાં કમ્પ્લીટ રહો. હા સારું હેડો હાર કોઈનો વ્યવહાર હાસ્યો છે હા પેલા લીધા છે આલી જો કે સમજી જા ચારનો મું પડતો તો હવે શરમ આપી દો અલ્યા ફેરીથી કોઈ કોમ નહીં કરે. હાલ શું અલ્યા હાલજુ પણ જીના લીધા એના હાલવા પડે. પેલા મેઠા ના હાલે એ 50,000 કોક લીધા હતા હાલવાના છે જે દાડા બરાબર ના ફસાવે એ દાડે માણસ નહીં કોમમાં આવે. તે શું ના પાડી છે પણ હાલવાનું તો કહું છું આવે એટલે હાલું છું. આ ફોનમાં કા મોટી મોટી ફાડતો તો પરથીજી અંગાતી થોડી ક્રેડિટ એમ કેડિટ ના બને. કેડિટ બનાવી હોય ને તો જીના લીધા હોય ને 10 રૂપિયા લીધા ને 10 રૂપિયા આલી જવા પડતા આની કેડિટ બને. સારું હે આ એ જોન ચો લાગુ રહે છે જોન ચો લાગુ રહે છે. પેલી કેવું નહીં કહો આ મારા ડોશીને માતા મેળી છે મેઠિયા પર ન કહો યાદ કરીને આલી દેજો પાછા મેઠાન પૈસા. હાર અરે હારી માતા મેલીને પાછી જતી રહી છે ના પિયર મેઠિયાને કોઈ ના થાય પેલું બુવાજી પાસે એક વખત જી આવવું પડશે પાછું. કરશનજી બોલો હું છે કયો બસ શાંતિ તબિયત તો એકદમ સારી થઈ ગઈ છે હવે તો. અરે પેલા કરતી મસ્ત ખવાય છે ને દુખાવા બુખાવા બધું મટી ગયું.
ભગવાનની ને માતાજીની મહેરબાની છે કે શું થયું ખબર પડતી નહીં. કહેતી ને પછી બાપાને તો સોખી વાત કહું છું, વાત નહીં કરવાની. હવે એક દાડ આવો કરો હો. બાપા એ આ બેટા આવો. બોલ. તમે આવો. હોવા. અરે શું ખરા વરસાદમાં આવ્યા બેટા? બાપા આખું પડે એવું હતું એટલે આવ્યો હા તાણ ફોન બોને કર્યો ના કોઈ ને તમે તો કહું છું તમે બેહો તો બેહો બેહો કોઈ વાંધો નહીં બેહો. આ હું કોક સમજાવો કોક બુદ્ધિ આલો તેમ હું કરું છું હું શેમ કોઈ નાટક કરે છે? નાટક કરે છે એવો ને કોઈ વાત જ થાય એવી નહીં ની શેમ દારૂ પીવાનું ચાલુ કર્યું છે? કોઈ વ્યસન કરે છે? અરે પપ્પા એ તો વાત જવા દેજો તમે પેલા 50,000 હંગરી રાખવા નતા આલ્યા અમે હા એ તો બેટા જો મારા તમે આલ્યા તો મારા તમારું ઉછીનું પાછું કરીને હાલ દેવા પડે કે એ તો મેં તમારે હાલ દીધે ને. પણ ઈવને તમાર પાસે ખાલી હતા પૈસા બેટી હું કહું છું કેટલા આવ્યું ઘરનું કામ કહેજો. અલે પપ્પા મારી વાત તો હબળો ઘરની વાત જવા દે કે જે વાત કરવા આવી છે એ તો હબળો શેમ બોલ બોલ. એ દર તમે પૈસા આલ્યા હતા ને હા. ત્યારે ચેલા રખવા કરતા હતા તા બાપા પૈસા વાપરી નાખશી તા બાપા ઓમ કઈ નાખશી તા પપ્પા ઓમ પૈસા વાપરી નાખશી તા પપ્પા ચોર શું નામ કેવું એ બોલતા હતા 2 વખત તો હું આવી એક વખત એરે હા પણ એ તો મેં હાલ દીધા ને બેટા. આ મારા પણ હાલ નહીં હો પૈસા. હાલ મારા પણ લેવા ને બેટી એ હજી બેનું હજી કોઈ દૂધનું કોઈ ઠેકોણ પડતું નથી. પણ એરા પૈસા હોય કોક બીજા ના દીધા છે શેમ? એ કોક જતું તું વાટમાં ત્યારે હેડે જતા હતા તે કોક ભુવોજી વાટમાં હેડે જતા હતા તે કી બોલતા બોલતા આવતા હતા કી પૈસા ડબલ કરી આલે જેટલા પૈસા લઈને ડબલ કરી આલે જેટલા પૈસા લઈને તે 50,000 આલ દીધા લ્યો હા અને ઓળખતાય નહીં ઈવન હા સાહેબ હા હા છોડી કે સાચી વાત છે. હોવા બાપા. અરે તમારી બુદ્ધિ છે હું છે કહું છું મગજ કોમ કરે છે કે નહીં કરતું? અજાણે માણસને હલાય રૂપિયા હા અને તમે જેટલા ગોડા છો આમ થોડું તો વિચાર કરવો તો કે પૈસા કોનું આલું છું કોણ નહીં હાલતો ઓળખો જ કરાવો. ઓળખતો નહીં બાપા કેવું થયું ખબર? વાતો કરતા કરતા જતા કાકા કે 10,000 આલો ને તો 20,000 20,000 આલો ને 40,000 એ મેં વાપરી ગયો તે મેં 50,000 એમાં વાત કરી કે લાખ 50,000 ના લાખ. તમે શિખર સેવા માણસ છો એ જ ખબર પડતી નહીં. આમ કોઈ એડ્રેસ આલ્યું છે કોઈ એનો ઓળખો છો ફોટો ફોટો પાડે તો પેલું કાર્ડ આલ્યું છે ને મોય નંબર જુઠ્ઠો આલ્યો છે કાર્ડ હતું એ બાપા ક્યાં રહી ગયું છે? મેં કર્યું છે તમારા જીવો શું કહેવું? આ લાલો લોભમાં લૂંટાય જો બેટા આ સમય લૂંટોણા એ તો મારા બાપા પર તમે વિશ્વાસ કર્યો ને નિમત લૂંટાઈ જાવ એ દાડ તો સમય તમે જબરી આમ કહેતા હતા બાપા મને હાલ રૂપિયા આલી દો મારે કોમ છે ને હે પણ એ તો ભુવોજી હતા એટલે કે હું ભુવોજી શું કે પણ આપણા જે ભુવોજી તો- માણસનો ઓવા. ઓળખતો ના હોય બાપા આપણે જે માણસનો ઓળખતો ના હોય એને પૈસા આલો અને એ 50,000 કોઈ એની મૂડી નહીં ચિંતા કરે બેટા એ રૂપિયા છે ને એ પાસ આવશે ચિંતા કરવાની એવું કીધું હું હવે તો લવરાવું છું પૈસા બરોબર છે. આપણા ગામમાં પેલા વાઘુપા નહીં તો ઓળખું છું ને વાઘુપા બહુજી આપણા વાઘુપા ઓળખું છું એ ગમે ત્યાંથી હા ને જોઈ લે રહ્યા દોણામાં કહી દે કે આ માણસ છે ને આ જગ્યાનો છે ને આ વાયરસી પણ બાપા ફોન તો લાગતો જ નહીં. હા ફોન તો અરે લાગતો હોક ના લાગતો એ તો તરત દોણામાં જોઈ લે એને ચિંતા કરજો આપણે પછી જઈએ હેડો શું કીધું જોડો પાણી પાણી પીવો અને ચાબા મેળવણો તો તમે થોડો વિચાર કરો આવા રૂપિયા ના દો જોયા જોણે આ વગર બધો અને બાપા મુકર ડબલ થયે 3 લાખ થયો તો મારે ફટ ઘર હજાર આવી જાય તો એવા ઘર કરાવતો હે મજૂરો કરવો નહીં આ બહેનો જેટલા પૈસા છે એમાં તો દોન જ છપાશી અમૂળ તો ગોડું છે મારું સમય છે પણ કોઈના વ્યવહાર હાસવા નહીં ફોનમાં મેઠું મેઠું બોલવું છે જાણું હું કેમ પલડ્યું છે લ્યા એ તમારે રખડ્યું છે કોમ નહીં જતો હા એ તો હું ઓટો મારવા આવ્યો તો આ તાર બાપો તો જ્યાં એ તો ઘેર છે કોઈ ગોમમાં કોઈ વાત સાંભળી ના ભાઈ પેલો શેહુબાન ડોસી રહ્યો ને એઓએ મેઠા બાપ કાવતરું કરાવી છે ને શાણ લ્યા હા કના પાન શી ખાઈ કોઈક પૈસા લેવર દેવર હ એટલે કોઈ કાવતરું કરાવ્યું હ લેવડ દેવડ તો હતી ભાઈ પણ આવું ના કરાય કરાય ખરું ના જ કરાય ગયો સારું હેડ ચિંતા કરે નહીં હું જઉં છું ના પાણો હા હેડો સારું હેડો તાર બાપાને યાદ મારી હલાવજો એ હા મારો બેટો પૈસા લઈને તારે જો કે આ એની ડોશી નાટક કરે છે બીજો પહાણ કાવતરો ભૂવો પહાણ કરાવે છે જો કે જઉં છું એ ભુવા ધૂણ્યા નદીની રે તમા દાન ઉગ્યો આનંદમો એ ભુવા ધૂણ્યા નદીની રે તમા દાન ઉગ્યો આનંદમો ભુવાજી હા ચીડિયા કેટલો વરસાદ પડી ગયો
અને તમે તો મોટો તવેલો બનાવીને ટ્રેક્ટર લાવીને ઘર બનાવીને બધું જલસા બંધ તમારે તો છે અને મારા ઘેર ખાવા હુકો રોટલો નહીં બોલો. હાલ ભૂવા પાણી મંદી આવી જાય ને યાર 100 મહાની. પણ તમારે મંદી આવી પણ મારા ઘેર હાલ ખાવા મરસું મેઠું નહીં. કરીએ છે કોક પણ શાનું તે બસ કરીએ હવે હાલ તો છોકરા વધારવા જઈએ તો પલરી જવાનું માતા આવે નહીં પછી પલાળીઓ ના હોય માતા ના એવું ના હોય બાપા. માતાજી તો ગમે તેવું આવું ઝાડ ઉપર બેઠા તોય આવું હોય જમીન પૈકી તોય આવું. વાત થાય લાખ રૂપિયાની પણ મજા ના આવે સોમાં. પણ તમે હાથે કે બધું નોટ બનાવી કાઢી એટલે મંદુર રાખ્યું છે બધું અમો તો એટલે તને કરી આવ્યો ના તમે બધું તમારું બધું આ બધું શું વસાઈ કાઢ્યું છે અને મારો એક ઘેર ખાવા પહોળોય નહીં. તને મારા જેવું મકાન બનાવવાની જવાબદારી આ વાઘાની છે વાઘા ભુવાની. તે શાણ કે પછી સપનોમાં શિયાળો બાજે કે શાંતિ રાખ કે મરી ગયા પછી ઉપર જઈને બનાવવાનું. હા તું યાર નાટક વાળો સાખો દાડો બસ કોમ ધંધો કરવો નહીં એમને કોઈ દેખલું લાય. પણ તમે મંદુ છે એમ નાખ્યું છે એમ કહું છું. આ સોમાહું આવ્યું એટલે સોમાં બધાઓ ના આવે યાર. સોમાહું દુઃખ ના થાય. થાય ખરું પણ એ તો દવાખાન પોકી છે બધો. શરદી થઈ હોય બુઆ પાય આવું એ દવાખાન થાય. પણ દુઃખ તો એ તો બારે માસ 24 કલાક હોય દુઃખ તો. આ તો રવાનું બધું જવા જાય તેલ પીવા જેવું બીજું કોઈ. રે ખબર પડે ચેલાને પડે નહીં ડોશીને ખબર પડે. ચેલા ઓ ચેલા તો જોલ્યા હા એ ઘરમાં શું કરે છે બારે ઊંઘ્યો તો. તો ઊંઘીને બીજો ઊંઘાડી દેવાના. હા તો તાર ડોશી તો કે બોલાય હેડ પટપટ. એ તો પિયર થઈ છે. ઓ તારી બીજા ઉપર કાવતરો કહીને ડોશીને મોકલી દેવાની પિયર. હા કાટા ભાઈ એ હું નહીં કર્યું. એ મારી ડોશીને હું ના પાડતો તો તોય એને કર્યું છે. તને શરમ આપ બીજો લ્યા. એ મોણાને કોઈ હા ના થઈ જા તો તને કોઈ જીબ્બા નહીં દી હોય રવા નહીં દી. આ હું મને ના પાડતો તો પણ આ મને જોરાથી ને નાટક કર્યો બધો. અને એ દારો એ મેઠોભાઈ મારા ઘેર આવીને ખાલી 2 લાફા મેલી ગયા ને ઈમો. અલ્યા તે પૈસા ના એટલે તને લાફા મેલ્યા. એમને થોડો મોણા મેલ્યો હતો અને એ પૈસા એને આલ્યા 50,000 તે ગુનો કોઈ કર્યો છે. હું તો યાર ભૂલી ગયો તો એ વાતને પણ આ ડોશી નથી માનતી. હું ના પાડતો તો કે આવું ના કરાયેલી. અરે આ ડોશીને તો કેવું પડે તારા ના કેવું પડે. ઘરમાં કોણ રહે છે તું રહે છે કે હું રહું છું. હું મને ખબર નથી ને અરે જઈને એ શિખર કના પાહા કાવતરો કરી આવી. અલ્યા કાવતરું કોના પાન કરાય. હા મને શું ખબર અમી રે બધું નાટક કરીને જતી રહી થઈ ના પિયર. હા તેમાં તે દાડે પેલા 2 જણા દોણાને બધું જોતા હતા. હવે મને ખબર પડી. એવા આખું પણ પેલો ટીનિયો 2 જણા એમ પાહા કરાવી તા. તો મને સમાચાર મળ્યા છે. હું તો યાર એ મેઠાને જીવાડવા માટે તો ઉપરનો મું બાધા રાખ્યા આવ્યો છું કે. તો વાઘુભાઈ પાન હેડ અને આ એ કાવતરું જે કર્યો એ માફી માગી લે અને એ બધું સોલ્વ કરી નાખ. મેઠાને કોઈ મરી જશે તો લોસા થઈ જશે. મારા ડોશીને કરી છે હું માફી માંગ્યો તો મોની જાય. એટલે આ જાય બધી ખબર પડશે. દોણામ જવું નહીં ખબર પડે. લે હેડ પૈસા લોકો આલી એટલા ગુના કરવાના લઈ લઈ લે. હું તો હાલવા તૈયાર હતો. મી કદાચ ના લે તું તો મારા ઉપર કાવતરું કરો એટલે મારા ડોશીને કરી છે યાર. તમે મતા છે નહીં. હું તો મેઠાને જીવાડવા માટે ઉપરનો મું બાધા રાખ્યા આવ્યો છું. તારી ડોશી આ જોત તો એ તારી ડોશીને પેલા ગુડા મારા ભાગવા હતા. એ કાઢી કદી કરે ને હેડ તું હેડ. કેટલા યાર મારા લેવા જો સીધા દુખાય છે ને. હોવાથી નહીં મારા કરતી મન તો શું મેં કીધા તારું બૈરું ખોવાઈ જાય તોય નહીં મળે એવું તને. હા બૈરાનું શું વાત આવે છે મો પાસે. એટલે જ તાર નાટક થશે એટલે તારે મકાન બનતું નહીં. બૈરાનું કરો તમે વાત હું કરી છું. અરે હેડ કાલ જોઈશું. હું કાલ દઉં છું. મને હાલ તકલીફ છે કેડમો. એટલે કે ગોળી આવી પેલી ગોળી હું અગવાની જે લાંબી હોય તારે. બોવાજી આ મેઠો પાડે કેમ આવું છું? બેઠો પાને નાટક તો નહીં છે કોઈ. તો ખબર તો નહીં. ખરા હા હારું લોઠા પડશે એમ કાંઈ ગોમમાં જઈએ છે આપણે દુકાને લોટ લઈને પૂરા જા ઉપર લોટ ને મરચું લઈ લઈશું. આમ દઈ દઉં છું હું તું ના હા બેટા થોડી બાધા લેવા એવું લાગે છે. શીખરાનો બેહો બુવાજી બેહો બેહો બેહો. હવે તમારી જરૂર પડી છે બુવાજી. શું કરીએ કયો? ના બેહું નહીં તમે બુવાજી છો. અરે હું હતો કશો તમે બેહો. કેવું
હવે જબરુથી છે મારા જમાઈને મારે છોડી અંગાથી ઝઘડો થયો તો ઝઘડો નહીં થયો બેટા અમારા જમાઈ શિખર કોને રૂપિયા હાલ દીધા છે બોલો એ ગામમાં જોક જતા હોય તે કોઈ ભોજી હતા ને કે ડબલ કરી આલ લે કે એકના ડબલ તે હવે એ રહ્યા ઓળખતા નહીં અને પૈસા પાછા આવતા નહીં બોલો તમે કોઈ તમે થોડું જોઈ આલો ને મને પૂછો આ ભુવોજી સેવા આમ અડીખમ બેઠા છે ને આપણે તાણ તો બેઠક બંધ શનિવાર છે કા પણ માળામાં જુઓ કે કોણ કયો ભૂવો છે આ જોજો ખોટો ભૂવો નહીં હા પૈસા લઈ ગયો કયો અમારા છોડીના 50,000 ભેંસના પૈસા હતા મેં કહું થોડું પાટ બાટ ડાળો કે અને જોજો એ શોખ શિયા ગોમનો છે ને સોનો છે ને હું નોમ છે ને બધું જોવો ને ખાલી વાત તમારી લાખ રૂપિયાની છે રવિવાર દાડો હા કાલ આવો ભા બધો મંગળવાર આવો કાલ હાલ મારા 50,000 જતા રહ્યા મારા માથા જેટલું હું એ 50,000 દખું તો આમ કેટલી લેમેલ કરીને 50,000 જતા રહ્યા શું કરવાનું મારે અને અમારો ઓન બુદ્ધિ નહીં ઓછી પોકસ એ કેસ કર્યો નહીં કેસ કર્યો નહીં અજોણે મોણો જ છે હવે એકદમ જોણે વગર ચોક કોના પર કેસ ના કેસ ના કરાય મો હા એ તો અમાર ભુવાજી કર લાયા લેતો આ તો એટલે તો કહું છું તમે ગમે તે 50,000 રૂપિયા આલો બીજા લે એ શો જતા રહ્યા એ કોઈ તપાસ કરી છે વાર વારમાં હંતોણા હોય તો કશું કોઈ નહીં આરે હેડ્યા જતા હતા ખેતરમાં કોક કામ કરતા હતા તે કોક ભોજી એ ઓળખતા નહીં કે કોણ સન હું સન કોઈ નહીં અને એ તો બોલતા જતા હતા પૈસા ડબલ કરી આલું પૈસા ડબલ કર તે હોય લાલચમાં આલી દીધા 50,000 રૂપિયા મારા રહેતા નહીં જડતી મારા મારા નહીં કરતી જ નહીં એ બધા લુખવાડા હોય એ જો તો પૈસા આલો તાણે હા આ મારા તો જો પાટરી મેલી ને એટલે મેં મારા માથે ચડાવી દી આયા મારે સમજજો આયા અમારી ઓનું ઓછી બુદ્ધિ પોકસ ભુવાજી આ તો મારી બાજુ ખબર જ નહીં આ જમીન પછી આપણે લીધા લે આ તો એ જ મુરાડી છે શું કરશો તો કરો પ્લાન મને ફસાવશો તમે આવો આવો શરદી થઈ જઈ શકે હા શરદી હા એટલે તમારે તો બોલા પડી જવાનું ખરું કે ભાત જોક માળામાં કે દોણામાં જુઓ હા. દોણામાં કરે આટલા પૈસા પાછા લઈ આલો ને અમારા જમાઈના તાણે આટલું કરી આલો હો બાપા હાલ હવે બોલશો ને તમે મારી વાત સાંભળો હમણો હા હું કહું છું તમે આટલું કોક જોવો કે તમારે ગમે જેવું થાય અમે વર્તન કરશું હાલો ઘઉં લેતા આવજે હા નહીં કહું બાપા અલ્યા હવે બાપા શું કરો છો તમે શાંતિ રાખો જરા પણ મોય બેઠક કરવી છે બાપા બેઠક નહીં કરવી અલ્યા બંધ તો કે પૈસા પાછા લાવવાના છે બધા એવા ના હોય તમારે છેતરી જેવા નહીં આ તો અસલ છે પૂવો અમારા તમારે ગામના પૈસા પાછા લાવવા છે કે પછી હોય મારા હાથની માર ખાવીશ તમારે તો થોડી કે માર ખાવાની નહીં સોરમી પકડી પાડ્યા છે આટલી કે સોર પાકી પણ તોય બોલો બગડો પેલા ભૂજી બેહવાન કરું છું હા, એ ચૂપચાપ વાપરે. વાપરો. તમારે જે પછી હા ના કશું નહીં લેવાનું અમે લઈ લીધેલું છે થાળી નારિયેળ કરી દો હો બાપા આ જ છોડશું હા 50,000 ઓને જ લઈ લીધા છે હું ચારો સામનો જોઈ રહ્યો છું મોટું દબાવું છું હા ઓહો આ જ છોડશું બાપા અરે ના હોય આ તો મારા ગામના એક નંબરના ભૂવો છે ભુવાજી જમાઈ? જવું નહીં હા બાપા આ જ 2 જણા હતા હા આ છોકરો ને આ કાકો 2 જણા જ હતા અને વાતો કરતા કરતા આવતા હતા મેં ઓળખી પાડ્યા છે આ જ છે બીજું કોઈ નહીં બાપા મારું ઓળખવાનું કદી ભૂલ ના હોય એટલે તમે શું ભેગા થયા તારે આપણે પેલા કપાય હું જતો હતો ને હા અને વાતો કરતા કરતા આવતા હતા કે 50,000 આલો લાખ રૂપિયા આ જ છે બીજું કોઈ લાલ સાદર માણ બધું હતું અને ફૂલોને હારે પહેરેલો હતો બાપા તાર માની છો કે માણી છો કોણ જમાઈ મારી ઓળખવાની કરી બાપા ભૂલ ના હોય હા ભુવા પર ઇલ્ઝામ હું કદી જૂઠું ના બોલું ઘર નીકળી જાય તમારું ખોટું બોલશો તું સાતું નહીં હવે તમે હાસા કે હાસા હા બાપા હા આ રહ્યો મમ્મી છોકન કદી ખોટી ના ખર એવું સાચી વાત ખબર છે છે. માની મા બાપની કોઈ શોભન ના કરે હું પૂછું યાર પૂછી દો બાપા પણ ધૂણો કે જૂઠું ધૂણો બીવરાવો ખોટો ઇલ્ઝામ લગાયો રે પાવરિયા ખમા છોકરા તો ઘર ભાજી નાખું તો જુઠ્ઠું બોલું છું બાપા હજી જુઠ્ઠું બોલું છું એવું ના કરો માતાજી ઉભા રહો હાલ વાયરો રવા દો આ હાસી વાત છે ખોટી વાત છે કે વાળો એ તો શું જાતે આ મારા જમાઈ કી છે તમે પૈસા લીધા તા એકના ડબલ કરવાના લીધા તા હા મારું કા લેવા પડી યાર હા આ મેવું કા લઈએ આ તાણ કી છે ને કી છે યોન ગોમમાં જતા તમે હા ઓ બાપા પણ
મેઠાબા આમાં શું છે ખબર છે આ ભુવાજી પૈસા લઈ ડબલ કરી આલું છે તમે ગોળ ગોળ વાત કરશો ને જે હોય ત્યાં જેવો એ કહી દેજો પાછા આવો બેહો બેવું નહીં ફટાભાઈ ઉભા રહો, મારી વાત ચાલે થાય. ઉભા રહો કે અમારા પ્રશ્ન સોલ્વ કરવા જો અલે હવે અમારો રોશન વળી જાય એવું છે અરે યાર. અમારે રોશન વળી જાય એવું છે તાણી યાર અમારા કૌશિક વળી જાય એવું છે તમારું રોશન વળી જાય છે તે. તમે મારી વાત સાંભળો, આ કે સાચી વાત છે, મારો સમય કે સાચી વાત છે. અલ્યા, તમે 50,000 લીધા મારા સમય પાસેથી, ડબલ કરવા લીધા હતા કેજો. ઘેર બેઠા બેઠા કાવતરો કરો છો તમારા વાળી કોનું કાવતરું કરાયું યાર? કોનું કાવતરું કરાયું? પૂછો આકાન પૂછો ઓન ડોશી ઓન બાણ આવી હતી કાવતરું કરાવવા અને તમારા ઉપર હા? તો અને મારા પર કોને કાવતરું કર? આ તો વિજ્ઞાન જાથાવાળા આવી જાય એવું થયું છે. ખતરામાં છે જેવું આપણો જે ઓન બોલાય ડો- બોલે. ઓન ડોશી ઓન પાણ આવી હતી સમ લે. તમે પૈસા નતા લે ઓન ઘરમાં એટલે જેવું વાત સાચી છે, તારી ડોશીએ મારા પર કાવતરું કર્યું તું લે. એટલે આવું કરવાનું યાર? અલ્યા, મેં પૈસા લે ગુનો કર્યો યાર. હું તો ના પાડતો તો ને રે સોના મોના ઓન પહા આઈને કાવતરું કરે છે. એ નાહી દઉં વાઘુભાઈ, નાહી દઉં પ્લાન જોડ્યો છે હું કે પેલો ફીર તમારે ડોશીએ કાવતરું કરી મારા ઉપર કે તમારે 50,000 રૂપિયા એટલે જતા રહ્યા છો તો પેલા ઉપર નાખો છે ઉભા ઉપર હું નાખું કે કાવતરું તમે કરાવ્યું ને તમારા ડોશીને એટલે તમારા મેઠા ભાગ તમારે જમીને 50,000 જ્યાં ઉપર આળો નાખું હું નાખું એમ આળો નહીં કાવતરું આ કાવતરું જ્યાં બધું ભૂલી ગયું છું બહુ તો બધી યાદ જ રહેતું નહીં હવે. ઓય, હા એ બધી વાત જવા દો. વાઘુભાઈ, આ વાત ઉભા રહો કેવુંભાઈ, આ વાત સાચી છે? તમે મારા જમાઈ પાસેથી પૈસા 50,000 લીધા હતા? હા હા, શું બોલો? ભુવાજી એ નાટક કરજો તો નહીં મેળાવો. એ ભુવાજી હા, એ બત્રી બંધાઈ ગઈ ઉભા લા, લાવો ઈટ લાવજો, હમણાં હાલ ગોડામ મેલું, હમણાં હાલ. બત્રી બંધાઈ ભુવાજી એ ભુવાજી અય, વાત હાલ જુઓ. ક્યાં જઈ ખુલી જઈ ભૂલી જાય ખુલી જઈ બત્રીજી ખુલી જઈ ખુલી જઈ આવો નાટક કરે છે નાટક. એ નાટક ચાલે નહીં, એ રૂપિયા આલવાનું કરો. હા અને તમે પેલા જે કાવતરું કર્યું તું ઓન ઉપર એ વાળી લેજો પાછું. જે શબ્દ કર્યા એ પાછા વાળ લ્યો અને તમે ગોમ વાળા ઉપર જ કાવતરું કરવાનો લે. હે? અમારે તો કશું નહીં આવડતું એટલે યાર ઓન ડોશીને કીધું તું કોક તો કે કૂવામાં પડવાનું હોય. એ 50,000 તમારે મોજ્યા એમાં નહીં, તમે રૂપિયા મારા જમાઈને આલી દેજો. અને આ ખોટો કરો તો નાટક એ બંધ કરો. હા હા હા, સબ ભુવન તમે લજવો છો લ્યા, નાટક કરી કરીને તો. જે શબ્દો માર્યા હોય વાળી લેજો પાછા. આ મરી જશે નકર. નહીં આવડતું હોય કાંઈ મને કશું કોઈ ના થાય લ્યા. એ ઓનેથી શબ્દ કાવતરથી મને કશું થાય એવું નહીં. અમે નાટક કરતા હતા એ રૂપિયા જાણ આલજો કેજો. હા બાપા રૂપિયા વિસનગર ગંજ બજારમાં રૂ છે દિવાળી આલ્યો તો શું ખેતો કરો છો તમારા પર ગંજ બજારમાં જો રૂ વાયા છે વેચો? અડધો વીઘો વાયા છે તે એટલાથી 50,000 આવશે. એ ચોરી કરી દીધી તું આ શું બોલાય કે શણ પૈસા આલજો કે એટલે મને ખબર પડે અમારે સમય આયા છે તે. એ તો અડધા હું આલ્યો અડધા રહે આલતી કાલ હોજ પડતો પછી મારે રૂપિયા જો બરોબર છે. હા. નકર હું પોલીસ કેસ કરું છું બેના ઉપર. ના ના કા ઠગ બુવા છે બે જણા. હા, હા, બરાબર. હા? બરાબર બરોબર છે. બરાબર પણ લ્યો હું નહીં બહુ મારા ડોશી તો હંગાથી તો કરો. પાસે લીધા હતા. મારા ડોશી પાસે. યાદ નહીં રૂપિયા લીધા પૈસા નતા લીધા ના લીધા તો હાલવા પડશે એ લીધા હોય પૈસા લઈ લેજો કબૂલીને. બરોબર છે, આલી દેજો. અરે આવે એટલે ખબર. હા, પણ આમ પૈસા લેતા શરમ ના આવ્યો. પાછું સોળી ભૂલ થઈ જાય સમયની છેતરી ગયા ગોમ બીજો હું યાર નાખી બેટા હેડો તમે હેડો. કાલ હોજ પડતા પડતા ખબર છે પછી તું લે હેડો. પોલીસ સ્ટેશન કા ખળાવવાનું છે આપણે ચોખ્ખી ચટવાટ છે. હાઉ. હા આ આવું કરે છે, બે નંબરનું કરે છે, ખોટું પુવા પાણી કરી છે. કહી દઉં હું તો સાહેબ ને બધું પોલીસ સ્ટેશન. દવા જેવું ભાઈ જમાઈ બીમાર છે એ જે હોય એ અમારે. તમે પાડા જાવ છો મારા ડોશી- હા મારા ડોશી આવે ને પિયરથી તો હું કાલ લઈને તું આવું. જતો રહે કે ડોક્ટર કેસ કાઢ્યું તારા પર સાચી વાત છે હા ઇન્જેક્શન આપી દે ડૉક્ટર હું કેવું ગરમ પાણી મેળવું ભુવાજી ઓ ભુવાજી મારા પર પૈસા લો થોડા પૈસા ગેસના બાટલા વેચવાનું થયું છે ઓય કાલે તો મારા ઘેર લોટ નહીં અમુદો તાણ હું લોટ નહીં તેવા આ નાટક કર્યો છે તે બધું વળવું પડશે એવું કરીએ પાછા લો પડે પાછા લો પડશે આ જૂઠામાં તો કોઈ શાર ના આવે ને. કોઈ શાદ ના હોય મિત્રો આવું કામકાજ છે આપણે બધા ભુવન નહીં કેવું હમ. બરાબર છે તો- મોગમમાં ઠગ હોય ને હા અમારે જેવા. અમારે જેવા એટલે આવી છેતરપિંડી કરવી નહીં ગમે ત્યારે પકડાઈ જાય ગમે ત્યારે પકડાઈ જઈએ બરાબર છે વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોની એન્ડિંગ આવીએ છીએ જય માતાજી જય માતાજી.